અમરેલી સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં વન વિભાગે માનવતા અને કર્તવ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધારીના મોરઝર ગામે રવિ અને રામ તરીકે ઓળખાતી સિંહોની વિશ્વ પ્રસિદ્ધ બેલડી પૈકીના રવિ નામના સિંહનું વન વિભાગ દ્વારા અત્યંત કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી વિગતો અનુસાર સિંહોના સામ્રાજ્ય માટેની આંતરિક લડાઈ ટેરિટરી વોરમાં રવિસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મોરઝર ગામના જાગૃત નાગરિકો અનીસ લલિયા અને અમિત નાડની નજરે આ ઇજાગ્રસ્ત સિંહ ચડતા જ તેમણે સમયસૂચકતા વાપરી તત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વન વિભાગની ટીમ તત્કાલિક એક્શન મોડમાં આવી હતી. આરએફઓ પટાટના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર રાઠોડ, બીજી પરમાર, સાહિલ સિયાદ અને વિજયભાઈ સહિતના વનકર્મીઓએ સિંહને બચાવવા માટે દિવસ-રાત જોયા વગર જહેમત શરૂ કરી હતી. સતત 2 દિવસની ભારી મહેનત અને વ્યૂહાત્મક કામગીરી બાદ અંતે ઇજાગ્રસ્ત સિંહ પાંજરે પુરાયો હતો. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે સિંહને સમયસર સારવાર મળી શકી છે. રેસ્ક્યુ બાદ સિંહને તાત્કાલિક વધુ સારવાર માટે આંબરડી સફારી પાર્ક ખાતેના એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે વન વિભાગની આ સજાગતા અને જહેમતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગીરના રાજા ગણાતા ડાલામથ્થાઓના રક્ષણ માટે વન વિભાગની ટીમ હંમેશા સજ્જ છે. ગામ લોકો અને વન્યજીવ પ્રેમીઓએ વન વિભાગની આ સફળ કામગીરીને બિરદાવી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.